टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો અમદાવાદના ચંડોળામાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીનો આંકડો 143 હોવાનું સામે આવ્યું છે। ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓમાં પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધુ છે। ઝડપાયેલા 143 બાંગ્લાદેશીઓમાં 85થી વધુ મહિલાઓ છે। બાંગ્લાદેશી મહિલાઓ દેહ વ્યાપાર સાથે સંકળાયેલી હોવાની પણ શક્યતાઓ જોવાઈ રહી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામને રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। તો બાંગ્લાદેશીઓ પાસેથી નકલી આધાર કાર્ડ પણ મળી આવ્યા છે, સાથે જ પાન કાર્ડ સહિતના પુરાવા મળ્યા છે। નકલી દસ્તાવેજો મામલે બાંગ્લાદેશીઓ સામે અલગથી ગુનો નોંધાઈ શકે છે। તો બાંગ્લાદેશીઓના અડ્ડા સમાન ચંડોળા તળાવ વિસ્તારમાં પોલીસની કાર્યવાહી યથાવત છે અને બીજી તરફ હવે ટોરેન્ટ પાવરે પણ ગેરકાયદે વીજજોડાણ હટાવવા કામગીરી શરૂ કરી દીધી છે। ગેરકાયદે વીજજોડાણ કાપવાની કામગીરીમાં અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક ખુદ મેદાનમાં ઉતર્યા। પોલીસ બંદોબસ્ત સાથે ટોરેન્ટ પાવરની 5 ટીમે ચંડોળા છાપરા વિસ્તારમાં કામગીરી કરી અને ગેરકાયદે વીજજોડાણ કાપવા કવાયત હાથ ધરી। દરેક ઘરમાં તપાસ કરીને જ્યાં પણ ગેરકાયદે વીજજોડાણ હોય તેને હટાવવામાં આવ્યા। તો પોલીસ કમિશનરનો દાવો છે કે આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે।